તો ભાઈ જય મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે છીએ બોરડી અને આજે આપણે ભાઈ ટ્રીપ મારવા આવ્યા છીએ અક્ષરધામ ટ્રાવેલર્સ લઈને. અને ભાઈ અત્યારે ભાઈ સમય થઈ ગયો છે લગભગ કેટલા વાગ્યા ભાઈ અંકુ કેટલા વાગી ગયા 1 વાગી ગયા છે. અને ભાઈ ટિફિન આવી ગયું છે. તો હવે ને ભાઈ સવારનો વ્લોગ શરૂ કર્યો હતો પણ એને પછી હોવા ગયો ને એટલે આપણે એને ભાઈ વ્લોગ ન બનાવ્યો ને અત્યારે ભાઈ ટિફિન આવ્યું ને પછી જગણું પછી એને આપણને એમ થયું હાલો વ્લોગ બનાવીએ. તો પાછો વ્લોગ શરૂ કરી દીધો કેમ કે ભાઈ અઠવાડિયું થઈ જશે પાછો વ્લોગ શૂટ કર્યો ને એ હવેથી ઘણો પાછો ગેપ પડી જાય પાછો એક વ્લોગ મૂકી દઈએ. આપણે એને ભાઈ આવ્યા છીએ અક્ષરધામ ટ્રાવેલ્સમાં. તો આનો આપણે એને ફૂલ ડિટેલ એને વ્લોગ આપણે કવર કરવાનો છે. પહેલા તો એને આપણે જમી લઈએ ને પછી એને તમને ગાડીના અંદરનું ઇન્ટિરિયર બધું તમને બતાવીએ કયો રૂટ છે, કઈ રીતે ટિકિટ બુકિંગ કરશો અને કયા રૂટ ઉપર હાલે છે ને એ બધું તમને આ વ્લોગની અંદર એને કવર કરવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો એને ટિફિન આવી જશે ને તો પહેલા આપણે ભાઈ હું અંકિતભાઈ જમી લઈએ કેમ કે અંકિતભાઈ એને 4-5 દિનનું વેકેશન પડ્યું છે. તો અંકિતભાઈને આપણે હારે લેતા આવ્યા કાંકુ અંકિતને હારે લેતા આવ્યા છે. તો થોડાક દી રહેશે ઘરે રોકાશે અને પછી એને પાછા 2 વાર ટ્રીપ મારવા જાય ને ત્યારે પાછો સુરત લેતો જાય. તો હવે જોઈશે ટિફિનમાં હું આવ્યું છે ને તો હાલો જમી લઈએ. ટિફિનમાં હું આવ્યું બતાવીએ તમને. તો મિત્રો ફાઇનલી તો ભાઈ ટિફિન છે ને અમારું ટિફિન આવ્યું છે. આમાં છે ને ભાઈ દહીં ની અંદર મસ્ત મજાની દહીં તીખારી છે અને આમાં છે ડુંગળી ગાંઠિયા છે કે ડુંગળી સેવ ટમેટા ને એવું કંઈક છે ડુંગળી નું એનું. અને તો ભાઈ રોટલી છે સ્પેશિયલ એને ભાઈ આપણે ઘર જેવું ત્યાં અમારે ઓલા કાકા છે ને ત્યાંથી અમારે દર વખતે ટિફિન આવી જાય મસ્ત મજાનું ભાઈ ઘરનું ટિફિન આવી ગયું છે. અને ભાઈ તો ભાઈ ઠંડી અને મસ્ત મજાની છાશ તો આપણે કંઈ ખાતા નથી અમારા અંકિતભાઈ ખાય છે. તો હાલો ભાઈ ટિફિન આવી જાય ને તો પહેલાં ભાઈ જમી લઈએ અને પછી વ્લોગને કરીએ કન્ટિન્યુ કેમ કે ભાઈ 1 વાગી જશે અને લાગી છે ભાઈ ભૂખ. પાછા જમી હોઈ જાય પછી એને અમારે ઉપડવાનો ટાઈમ છે ને 4 વાગ્યાનો. મસ્ત મજાનું શાક છે. તો ચાલો જમી લઈએ ને પછી મળીએ પાછા. તો મિત્રો આ છે અક્ષરધામ ટ્રાવેલર્સની સરસ મજાની લિવરી તમે જોઈ શકો છો. બ્લેક પિંક અને યલો કલરમાં સરસ મજાની ગાડીની લિવરી. અને પાછા તમે જોઈ શકો છો સીતારામ ગ્રુપ સરસ મજાની બધાને ભાઈ ડીશું છે. અને અહીંયા તમે જોઈ શકો છો સીતારામ ગ્રુપનો સરસ મજાનો બેઝિંગ છે અને ઉપર લખેલા કમ્ફર્ટ સ્ટાન્ડર્ડ વિથ અક્ષરધામ ટ્રાવેલર્સ. તો સરસ મજાની એને કંઈક લિવરી તમે જોઈ શકો છો બ્લેક યલો અને પિંક કલરમાં મસ્ત મજાની. અને અહીંયા તમે જોઈ શકો છો પોતાના સીતારામ ગ્રુપનો સરસ મજાનો મસ્ત મજાનો લોગો. અને અહીંયા લખેલું છે જય દ્વારકાધીશ. અને અહીંયા છે ને ભાઈ આદ્યશક્તિ ટ્રાવેલર્સ છે. અહીંયા છે ને ભાઈ અમારા મહેશભાઈ આજે આદ્યશક્તિની ટ્રીપ મારવાના જવાના છે. અને આગળથી તમે ફ્રન્ટ લુક ગાડી અક્ષરધામ ટ્રાવેલર્સનો સરસ મજાનો જોઈ શકો છો કંઈ ઘટે નહીં એવો. તો આ છે મિત્રો કંઈક સરસ મજાનું ભાઈ ડ્રાઈવર કેબિન. અને ડ્રાઈવર કેબિન એને ભાઈ મસ્ત મજાનું ભાઈ ડેકોરેટ કરેલું છે અમારા સુરપાલભાઈ કેમ કે આ ગાડી છે ને અમારા સુરપાલભાઈ હાથે છે એટલે એને ભાઈ મસ્ત મજાની ડેકોરેટ કરેલ છે. ને અહીંયા તમે જોઈ શકો છો મોમાઈ માતાજી અને ખોડિયાર માતાજીના સરસ મજાને એને ભાઈ દર્શન થાય. અને ભાઈ ડેકોરેટ એટલી ગાડી કરી છે ને ભાઈ કંઈ ઘટી નહીં. આ રીતે ભાઈ ડ્રાઈવર કેબિન છે તો ભાઈ મસ્ત રીતે ડેકોરેશન કરેલું છે. ડ્રાઈવર કેબિન હાર તોરણથી મસ્ત સજાવેલું છે ડ્રાઈવર કેબિન. અને અહીંયા મસ્ત પછી 2 બાજુ મસ્ત મજાના ફૂલ મૂકેલા છે. અને હવે તમે અંદર લઈ જાઓ પહેલેથી. અને આ છે ને ભાઈ અહીંયા તમને વેલકમ થઈ રીતે તમારું સ્વાગત કરવામાં આવશે. અને હવે છે ને ભાઈ આ છે ગેલેરીનો અંદરનો ઇન્ટિરિયર મસ્ત મજાની ને ભાઈ લાઇટિંગ સાથે તમે જોઈ શકો છો. બંને સાઈડ પણ લાઇટિંગમાં મસ્ત મજાનું અને ઉપરથી ભાઈ મસ્ત મજાનું ગેલેરી ઇન્ટિરિયર છે. અને અહીંયા તમે જોઈ શકો છો ભાઈ 2x1 સ્લીપર મસ્ત મજાના સોફા. અને ભાઈ ઇન્ટિરિયર છે ને ભાઈ એ કંઈ ગજબનું છે ભાઈ. રાતે આ ગાડીમાં ઇન્ટિરિયર લાઇટ થતું હોય ને એટલે કંઈ ઘટીને એવું હોય. તો હવે તમે ડ્રાઈવર કેબિનનું ઇન્ટિરિયર બતાવો લાઇટિંગનું. તો ભાઈ અહીંયાથી મસ્ત મજાની એને ભાઈ યલો અને એને ભાઈ બ્લુ કલરની મસ્ત મજાની લાઇટિંગ છે. બાકી ડેકોરેટ એટલી કરશે ને ભાઈ કંઈ ઘટે જ નહીં. હવે ફાઇનલી મિત્રો આપણે ઉપડવાનો ટાઈમ થઈ ગયો. અને આપણા ભાઈબંધ મહેશભાઈ આગળ છે આજ્ય શક્તિમાં કાં જાઓ ને ટ્રીપ મારવા. આ મહેશભાઈ આજ્ય શક્તિમાં ટ્રીપ મારવા જાય છે. અમારા ભાઈ અમારા મિત્ર શું નામ ભાઈ આપણું તમારું? રણજીતભાઈ આજ્ય શક્તિમાં મારા કંડક તમારા આપણા મિત્ર છે. આજ મેળા છે પહેલાં ઘણા દિવસ છે. તો હવે મહિલાને ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે. આજ લેવું કાઢી આવવા દઉં
કાઢવા નથી, નડવાનું છે અહીંયા. તો છે ને આગળ શક્તિ ટ્રાવેલ્સ અમારા જવાના છે મહેશભાઈ. હાલો કાઢી નાખ્યો મારો ભાઈ, તમે તો એટલે ફરી ના પડ્યા છે. હાલો આપણે હવે નીકળીએ. હાલો ફાઇનલી મિત્રોને આપણે નીકળી જા. અને અહીંયા છે ને ભાઈ આપણે ટિફિન લેવાનું હતું. આપણે બપોરે છે ને ભાઈ દુકાનેથી ટિફિન આવે છે મોબાઈલ 5 સેન્ટર, તો એને ટિફિનને વાપરી દીધું છે. હવે અહીંથી ને બોરડીથી આપણે નીકળીએ પાછા સેદડા વાઘોદરા બાજુ. અને અહીંયા છે ને અમારા મિત્ર મળી ગયા વિશાલભાઈ. કા વિશાલભાઈ સવારમાં આવ્યા તમારા? હાલો વિશાલભાઈ પછી પાછા મળીએ ભાઈ. હાલો આવશું તો મારો ફોન કરી તને. હાલો 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 ભાઈ હવે અહીંથી પાછા નીકળીએ આપણે. કરીએ કન્ટિન્યુ. બાકી આ રીતના કાંઈક સિંગલ પટ્ટી રોડ છે મસ્ત મજાને. આ બધું હાલવાની મજા આવે, પણ હવે આપણો વિચાર નથી આ બધું હાલવાનો. પાછા આવશું ને ક્યારેક આ બધું તો પાછા વિશાલભાઈને મળશું. બાકી તો હવે આપણે નીકળશું અહીંથી હવે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ ડુંગર પર. અને કેમ કે ભાઈ અહીંયા છે ને આપણે પેસેન્જર ભરવા આવ્યા છીએ. અને અહીંયા છે ને ભાઈ ટાઈમ અહીંનો છે 5:30 વાગ્યાનો ટાઈમ છે. તો ગાડી છે ને આપણે સાઈડમાં રાખી અને ભાઈ પેસેન્જર હજી આવે છે. મને ચાલો ભાઈ તમને પાસે ગાડીની ડિલિવરી બતાવી દો અને ટાઈમને એવું કહી દો કે કયા કયા રૂટમાં હાલે છે એ બધી આપણે માહિતી તમને આપી દો. તો તમે સુરતથી જો ઉપડવાનું કહીએ ને તો ભાઈ સાપરા ભાઠા કતારગામથી આ ગાડી ઉપડે છે. અને છેલ્લો છે ને સ્ટોપ છે આ ગાડીનો અક્ષરધામ ટ્રાવેલર્સનો બોરડી. સેદરડા બોરડી છેલ્લો સ્ટોપ છે. ત્યાં છે ને તમને ફૂલ ડિટેલ છે ને તમને હું આપી દઉં, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ઓફિસના નંબરે આપી દઉં તો કદાચ તમારે જર્ની કરવી હોય ને તો જો હશે ભાઈ અક્ષરધામ ટ્રાવેલર્સ અને ભાઈ કુબેરનગર એની ઓફિસ છે, ધનમોરા ઓફિસ છે. તો એને ભાઈ તમારે બુકિંગ કરાવવું હોય તો સ્ટોપ કરીને તમે એને ભાઈ નંબર લઈ લેજો. અને ભાઈ જો અક્ષરધામ ટ્રાવેલર્સની ભાઈ 2 ગાડી હાલે છે. એક હાલે ભાવનગર એટલે સુરત વિજપડી ધારેશ્વર, અને બીજી હાલે છે ભાવનગર સુરતથી ડુંગર પર બોરડી સેદરડા કોટામુઈ, અને એ રૂટમાં હાલે છે. તો કદાચ જો ભાઈ તમે આ રૂટમાં આવવા કરવાનું હોય તો તમે એને ભાઈ બુકિંગ કરાવી શકો છો. હા તેને ભાઈ જો નંબર છે. કથા કોઈ અમારે વિડીયો જો ભાઈ વિજપડી બાજુથી જતા ને તો ત્યાં પણ અક્ષરધામની ગાડી હાલે છે, તો ત્યાંથી તમે બુકિંગ કરાવી શકો છો. ભાઈ 1 નંબરની ગાડી છે, કમ્ફર્ટેબલ ગાડી છે, એર સસ્પેન્સર ગાડી છે. તો એકવાર એને ભાઈ મુસાફરી કરજો. નંબર હજી તમને હે ને એકવાર ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ નીચે, તો ત્યાંથી પણ તમે બુકિંગ કરાવી શકો છો, અથવા મને કોમેન્ટ કરીને પણ બુકિંગ કરાવી શકો છો.